3 વર્ષથી ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારથી નખત્રાણા નગરપાલિકાથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને વહીવટ સામે જન આક્રોશ ઉઠ્યો છે। નગરથી 2 કિલોમીટર દૂર ભાડાના મકાનમાં ચાલતી નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત સ્ટાફ ગુટલીબાજ હોતા અને સમયસર હાજરી ન આપતા લોકોને બેરું, નાના નખત્રાણા, મફતનગર સહિતના વિસ્તારોમાંથી ધર્મના ધક્કા પડે છે। આ બાબતે એટીવીટીના સભ્યોએ સંકલનમાં પણ પ્રશ્ન ઉઠાવ્યો છે, છતાં રાજકોટ કમિશનરથી લઈ કલેક્ટર કે પ્રાંત દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી। આ બાબતે પ્રજાના પ્રતિનિધિઓ તથા ચેમ્બરના પ્રમુખ સહિત વેપારી અગ્રણીઓ અનેક વખત રજૂઆત કરવા છતાં પગલાં ન ભરાતા હવે લોક રોષ વધુ ઉગ્ર બન્યો છે। શહેરમાં અનેક વિસ્તારમાં 2 વર્ષથી ઉભરાતી ગટરની સમસ્યાનું નિવારણ થતું નથી। ટ્રાફિકની સમસ્યા અજગરી ભરડો લીધો છે। વધારામાં વથાણ ચોકથી મોટી વિરાણી જતા માર્ગે ચાલતા વરસાદી પાણીના નિકાલ માટે નાળાની સફાઈ 6 માસથી ચાલે છે। સફાઈ કરેલી માટી, કચરાના ઢગલા, આડસથી રસ્તો અડધો જેટલો રોકાતા ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાઈ છે। નગરપાલિકા કોઈ મોટો અકસ્માત થાય તે પછી નાળાની સફાઈ કામમાં ઝડપ લાવશે તેવું લોકો પૂછી રહ્યા છે। આડેધડ ઉપતી લાહથ લારી પર ટ્રાફિકમાં અવરોધાય છે। શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ માજા મૂકી છે। કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા રખડતા ઢોરોને પાંજરે પૂરવા જોઈએ। પીવાનું પાણી અમુક સોસાયટીમાં અનિયમિત મળે છે અને કાયા ક્ષારવાળું ગંદુ પાણી મળે છે તેવી રાવ ઉઠી છે, તો અમુક સોસાયટીમાં નિયમિત સફાઈ પણ થતી નથી। શહેરીજનો અનેકવિધ સમસ્યાથી ત્રસ્ત છતાં કોઈ ઉકેલ મળ્યો નથી। નખત્રાણા શહેરમાં વિકાસ કામો માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે, છતાં પણ વિકાસ કામો યોગ્ય રીતે થતા નથી। આ માટે લોક દરબાર યોજાય તેવી માંગ વિનોદ ચાવડાને કરવામાં આવી છે। શહેરમાં જે કરોડોના કામો થાય છે તે લોટ પાણીને લાકડા છાપ છે અને તેમાં મોટી ખાયકી થઈ રહી છે। નગરમાં એકમાત્ર જાહેર શૌચાલય વથાણમાં છે, તે પણ ગંદકીથી ભરાયેલો છે। લોકો જાહેર માર્ગ પર શૌચક્રિયા કરે છે। ઉપરાંત ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। ડેન્ગ્યુના કેસો પણ નગરમાં વધુ જોવા મળે છે, ત્યારે મચ્છર ઉત્પત્તિના સ્થાનોના નાશ કરવા સહિતની કામગીરી પણ નિયમિત થવી જોઈએ તેવી માંગ ઉઠી છે।